એકત્રીસ ડિસેમ્બરે પોલીસ આવી એક્શન મોડમાં. રોરો ફેરી ખાતે સઘન ચેકિંગ હાથ ધરાયું. 31 ડિસેમ્બરની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે અને નવા વર્ષને વધાવવામાં પણ આવે છે. ત્યારે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તેમજ પ્રતિબંધિત નશાના સામાનની અવરજવરને ધ્યાને રાખીને ભાવનગર પોલીસ ખાસ એક્શન મોડમાં આવી હતી. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના હેઠળ એસઓજી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશન, ઘોઘા તેમજ પોર્ટ મરીન સાથે સંકલનમાં રહી ઘોઘા રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોગ સ્ક્વોડ તેમજ BDDSની ટીમ સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. રોરો ફેરીમાં માદક પદાર્થો અથવા તો પ્રતિબંધિત દારૂની સંભવિત હેરાફેરીને ધ્યાને રાખીને મુસાફરોની અવરજવર વધારે હોય તેવી જગ્યાઓએ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 31 ડિસેમ્બરના માહોલ વચ્ચે માદક પદાર્થો, પ્રતિબંધિત દારૂની હેરાફેરી થતી હોય, માદક દ્રવ્યો પાર્સલમાં લાવવા લઈ જવાતો હોય તેવી આશંકાને ધ્યાને રાખીને સુરતથી ઘોઘા આવેલ રોરો ફેરીના જહાજમાં રહેલ ખાનગી કાર, ટ્રકો, બાઇક સહિતના શંકાસ્પદ વાહનોને અટકાવી તલાશી લેવામાં આવી હતી. તેમજ સમગ્ર શિપનું ડોગ સ્ક્વોડ તેમજ BDDS ટીમ દ્વારા સઘન રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન એસઓજી શાખાના PI DU સુનેસરા તથા સ્ટાફ તેમજ ઘોઘા પોલીસ સ્ટેશન અને મરીન પોલીસ સ્ટેશનના PAI તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને અસરકારક કામગીરી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.